ગુજરાત બોર્ડના ધોરણ 11 અને 12 સાયન્સમાં હાલ ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં છેલ્લા 1 વર્ષથી નિર્ણય લઈ રહ્યું છે. જેમ કે ગયા વર્ષે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો નિર્ણય લીધો, જેમણે બીજી વખત એક્ઝામ આપી, એમના રિઝલ્ટમાં ઘણો બધો ફેરફાર થયો અને એમને સારી સારી કોલેજમાં પણ એડમિશન મળ્યા. શું ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે વધારે માહિતી જોઈએ છે? જો તમારે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરીને જજો કે યસ સર, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેવી રીતે લેવાય છે, એડમિશન પ્રોસેસમાં શું ફાયદો કરે છે, એનો એક લાઈવ સેશન ગોઠવો. અમે લાઈવ સેશનમાં આવીશું તો શ્યોર હું તમને એના વિશે લાઈવ સેશનમાં વધારે માહિતી આપીશ. આજના આ સેશનમાં જે ગુજરાત બોર્ડનો નિર્ણય છે કે ગ્રુપ ચેન્જ થશે, તો એ કેવી રીતે થશે, શું હતી જૂની નીતિ, શું છે નવી નીતિ, એ તમામ માહિતી હું આપવાનો છું. તમે કદાચ ધોરણ 11 સાયન્સમાં હોય કે ધોરણ 12 સાયન્સમાં હાલ છો અને 2025માં ફેબ્રુઆરીમાં એક્ઝામ આપવાના હોય અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને ધોરણ 12 સાયન્સમાં તમે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા અને ગુજસેટની પરીક્ષા માર્ચમાં આપવાના હોય તો આપણી ફ્રી સિરીઝ બેચ ચાલુ થઈ ગયેલી છે. એ બેચમાં તમારે જો જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ત્યાંથી તમામ માહિતી, રેગ્યુલર લેક્ચરની લિંક, મટીરિયલ, પીડીએફ બધું જ ફ્રીમાં આવે છે. આખી એડમિશન પ્રોસેસ પણ તમારી એન્જિનિયરિંગ હોય, ફાર્મસી હોય, એમબીબીએસ હોય કે ડિપ્લોમા હોય, એ પણ આપણે ફ્રી ઓફ કોસ્ટ દર વર્ષે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. એકવાર જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. રોજ રાતે 9 વાગે અહીંયા લાઈવ સેશન હોય છે, બધું જ ફ્રીમાં આપવામાં આવે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે સમાચાર ન્યૂઝપેપરમાં આવ્યા છે એવું તમને વંચાવું કે ધોરણ 11 સાયન્સ કોઈ પણ ગ્રુપ સાથે પાસ કર્યા બાદ ધોરણ 12 માં પણ બદલી શકાશે. નિયમ શું છે વાંચીએ આપણે. શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષાના નિયમો 2005ની જોગવાઈમાં ફેરફાર કર્યો છે. જેમાં નવી ઉમેરાયેલી જોગવાઈમાં ધોરણ 12 સાયન્સ ગ્રુપ બી સાથે પાસ થયા બાદ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા બાદ પછીની પૂરક પરીક્ષામાં અથવા પછીની વર્ષોની મુખ્ય પરીક્ષા કે પૂરક પરીક્ષામાં પૃથક્કરણ ઉમેદવાર તરીકે ગણિત વિષયની અલગથી પરીક્ષા આપી શકશે. હવે સમજો શું કહેવા માંગે છે. માની લો તમે હાલ ધોરણ 12 સાયન્સમાં છો, તમારું માની લો એ ગ્રુપ છે, પણ તમને એ ગ્રુપમાં હાલ ઇન્ટરેસ્ટ નથી. તમને એવું ક્યારેક થાય છે કે મેં બાયોલોજી લીધું હોત તો સારું હતું. અથવા તો તમે બી ગ્રુપમાં છો અને તમને ક્યારેક એવું થાય છે કે મેં ભૂલથી બી ગ્રુપ કરી લીધું, મેં એ ગ્રુપ કરીને એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હોત તો સારું હતું. તો આ બંને કેસમાં તમે ફેબ્રુઆરીમાં તમારા વિષયોની પરીક્ષા આપો છો. ફેબ્રુઆરી પછી માર્ચ અથવા તો એપ્રિલમાં રિઝલ્ટ આવ્યા પછી તમારી એક ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હશે. એ જ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં માની લો કે તમે એ ગ્રુપ વાળા છો તો એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં તમે બાયોલોજીની પરીક્ષા આપી શકશો. બી ગ્રુપ વાળા હશો તો તમે મેથ્સની પરીક્ષા આપી શકશો અને એન્જિનિયરિંગ અને ફાર્મસી કે તમારે જે પણ બ્રાન્ચ ચેન્જ કરીને એડમિશન લેવું છે એ લઈ શકશો. મતલબ બી ગ્રુપનો કોઈક વિદ્યાર્થી છે, એને એન્જિનિયરિંગ કરવું છે, તો હાલ તો બાયોલોજી પ્રમાણે અમુક જ બ્રાન્ચમાં કરી શકે, કોમ્પ્યુટર આઈટીમાં ના કરી શકે. તો એ જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હશે એમાં એ મેથ્સની પરીક્ષા આપી શકશે. મેથ્સની પરીક્ષામાં પાસ થઈને એન્જિનિયરિંગમાં એડમિશન તમામ બ્રાન્ચમાં લઈ શકશે. એ જ રીતે એ ગ્રુપનો વિદ્યાર્થી ફાર્મસીમાં પણ એડમિશન લઈ શકશે. તો આ સરસ મજાનો, પહેલા એવું હતું કે 1 વર્ષ એમનું બગડતું હતું, નેક્સ્ટ યર એને આપવી પડતી હતી, પણ આ વર્ષે 1 વર્ષ બગડશે નહીં. નેક્સ્ટ યર તો આપી જ શકશે, પણ તરત લેવાનારી જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એમાં પણ એ વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે. મતલબ ગ્રુપ ચેન્જ તરત આવતી 1 મહિના પછીની એક્ઝામમાં એ કરી શકશે. મહત્વનું છે કે હાલમાં સીબીએસઈ દ્વારા પૃથક્કરણ વિદ્યાર્થી તરીકે બાયોલોજી મેથ્સ વિષયની પરીક્ષા આપવાની, હા સીબીએસઈમાં આ નિયમ છે, બાયોલોજી મેથ્સ આપી શકે છે, આપવામાં આવે છે અને પૃથક્કરણ વિદ્યાર્થી બાયોલોજી વિષયની પરીક્ષા અલગથી આપી નીટ માટે ક્વોલિફાય થઈ શકે છે. ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈને કરેલા મહત્વના અન્ય ફેરફારો મુજબ બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાથી વિદ્યાર્થી જૂથની મર્યાદા વિશે ફેરફાર કરી શકશે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સમાં ગ્રુપ બી સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી રિપીટ તરીકે ગ્રુપ બી ના બદલે ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી પસંદ કરી શકશે. મતલબ તમે માની લો ફેલ થયા છો તો પણ તમે આ કરી શકશો, પાસ થયા છો તોય કરી શકશો, ફેલ થયા છો તોય કરી શકશો. મતલબ બધા માટે ઓપન કરી દીધું છે. તમે તરત ને તરત તમે બીજા સબ્જેક્ટની એક્ઝામ આપીને એ ફિલ્ડમાં જઈ શકશો અને આ જ વર્ષે એડમિશન પણ તમે લઈ શકશો. ધોરણ 11 સાયન્સમાં હાલ વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં ગ્રુપ એ, બી કે એબી માંથી કોઈ પણ ગ્રુપમાં બદલીને ફેરફાર કરી શકે, પરંતુ હવે નીતિ જોગવાઈ મુજબ ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી બીજા સત્રના અંત સુધીમાં પણ બદલી શકે છે. મતલબ ધોરણ 11 સાયન્સમાં તમે છો, તમે એ ગ્રુપમાં છો, તમારે બી ગ્રુપમાં જતું રહેવું છે, તો તમે ધોરણ 12માં બી ગ્રુપ કરી શકશો. બી ગ્રુપમાં છો, ધોરણ તમારે એ ગ્રુપમાં જતું રહેવું છે 12માં તો હોય, પણ તમે 11માંથી 12માં આ વસ્તુ કન્વર્ટ કરી શકશો. હાલ 12મા વાળા મજા લઈ શકશે, 11માંથી 12માં જવા વાળા પણ આ વસ્તુ કરી શકશે. એ બી ગ્રુપ ચેન્જ થશે, સી ગ્રુપ કરવું હશે તોય થશે, બધું જ તમે કરી શકશો. તો આ સરસ મજાનો ગુજરાત બોર્ડનો નિર્ણય છે જે આપણે વધાવી લેવો જોઈએ. ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહ્યું છે, ખૂબ જ બધું સરળ કરી રહ્યું છે અને અમારા જેવા પ્લેટફોર્મ તમને ફ્રીમાં ભણાવી રહ્યા છીએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના સેશન તો ચાલુ થઈ ગયા, થોડા દિવસમાં ઇંગ્લિશ કોમ્પ્યુટર પણ ચાલુ થશે. મટીરિયલ ફ્રીમાં આપીએ છીએ, પેપર સાઇટ ફ્રીમાં આપીએ છીએ, એમસીક્યુ થિયરી બધું જ કરાવીએ છીએ.
તો આટલું બધું તમારા માટે જો સરળ હોય તો તમારે હવે સરસ મજાની મહેનત કરીને માર્ક લાવવાના છે, એ જ તમારું કામ બાકી રહેશે. તો જો તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે વધારે માહિતી જોઈતી હોય, કઈ રીતે માર્ક ગણાશે, કેવી રીતે એક્ઝામ થશે, શું ધ્યાનમાં રાખવાનું, તેનો સરસ મજાનો લાઈવ સેશન આપણે કરીશું. મેક્સિમમ કમેન્ટ કરશો તો. સાથે સાથે આ વિડીયો તમારે મેક્સિમમ તમારા સ્કૂલના ટ્યુશન્સના ફ્રેન્ડ્સને પણ શેર કરવાના છે, આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ એમને એડ કરવાના છે, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણા ફ્રી સેશનનો અને આપણી તમામ એડમિશન પ્રોસેસ અને બધાની માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ લઈ શકે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું જલ્દીથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના લાઈવમાં, અને તમને આ નિર્ણય કેવો લાગ્યો એના પર પણ કમેન્ટ કરીને જજો. બાય, ટેક કેર.